ચલો મિત્રો, આજે આપણે બાયનું કટિંગ શીખીએ, તે બી હાફ બાયનું, ટૂંકી બાયનું માપ, લંબાઈ. જો એમાં માપ લેવાના છે લંબાઈ, બાંય ગારો અને બાંય મોરી. મિત્રો 3 વસ્તુનું માપ લેવાના છે, એટલે બહુ આસાનીથી આપણે બાયનું કટિંગ કરી શકીએ. શીખવું હોય તો હાફ બાયનું કટિંગ બહુ આસાન છે અને બહુ જ વ્યવસ્થિત રીતે શીખાય છે. તમારે થોડીક મહેનતની જરૂર પડે છે, બરાબર છે. તો આપણે ચાલુ કરીએ. પહેલું તમારે એક સીધી લીટી દોરી લેવાની છે, બરાબર છે. સીધી લીટી દોર્યા પછી આપણી લંબાઈ કેટલી હતી, બરાબર, તો લંબાઈનું માપ લઈ લેવાનું. લંબાઈ કેટલી છે? 10 ઇંચ, બરાબર છે. ઉપરથી કેટલું લેવાનું છે? 2 ઇંચ, બરાબર. તો આ રીતે 2 ઇંચનું લે. પછી આનો આવશે મધ્ય, બરાબર. 3.5 ઇંચ લેવાનું છે, બરાબર છે. 3.5 ઇંચ લીધું પછી હવે શું કરવાનું છે? આપણે સ્કેલથી સીધી લીટી દોરી લેવાની છે. જો ઉપરથી સાઈડ બહુ જ આસાનીથી છે. મારો એકવાર તમે વિડીયો જોશો ને પૂરેપૂરો, એટલે તમને હાફ બાયનું કટિંગ કરતાં આવડી જ જશે. એટલું ખાસ ધ્યાન રાખજો. હવે શું કરવાનું છે? આપણે બાંયગારો કેટલો છે, તો બાંયગારો જેટલો બી હોય એનો બીજો ભાગ લેવાનો. ધારો કે બાંયગારો 18નો હોય તો 9 લેવાનું, બરાબર છે. પછી એનો મધ્યમાં લીટી દોરવાની આ રીતે, બરાબર છે. પછી આનું બી મધ્ય કરી લેવાનું. પછી અહીંયા બાંયમોરીનો બીજો ભાગ લેવાનો, બરાબર છે. પછી 1/2 ઇંચ ઉમેરવાનો છે, બરાબર છે. હવે આ જ રીતે સ્કેલથી લીટી દોરી લેવાની. આમાં ક્રોસ એટલે મધ્ય ક્યાંથી આવે તે ખબર પડી જાય છે. આ રીતે ક્રોસ લીટી દોરો, થોડું ક્રોસ આપી દઉં. હવે શું કરવાનું છે મિત્રો? આ માસ્ટર પેટર્ન છે, એ આપણને શેપ આપવામાં બહુ સરળતાથી રહે છે. એ તમને ઓનલાઈન પણ મળી જાય છે. તમે એનો ઉપયોગ કરશો તો વધારે સારું. 2 ભાગ આવે છે, આગળનો અને પાછળનો. આપણે ડાયરેક્ટ ડ્રો જ કરી દેવાનો. રોજ બધા કહે છે કે આજથી શેપ સારા આવે છે, પણ બધી જ વખતે સારા કદાચ ન પણ આવે. કોઈ વખત કદાચ માણસ કોઈ કામમાં વ્યસ્ત હોય યા કોઈ કામ ટેન્શનમાં હોય તો આ રીતના કરી છે કે હવે બાયનું કટિંગ કરી નાખવાનું છે. આ રીતે બહુ વ્યવસ્થિત રીતે કટિંગ થાય છે. જો સરસ રીતે કટિંગ થઈ ગયું. આ હાફ બાયનું કટિંગ. હવે મિત્રો થોડી 5 મિનિટમાં આપણું કટિંગ થઈ ગયું. 5 મિનિટ પણ નહીં થઈ, 3 ને 38 કટિંગ થઈ. હવે એ બાયને સીધો મૂકી દો. હવે આગળના શેપનું કટિંગ કરો. આ વ્યવસ્થિત રીતે આગળના પગનું પણ કટિંગ થઈ જાય. એ આગળના પગનું કટિંગ થઈ ગયા પછી આગળનો ભાગ છે એમ કરીને ચટકો મારી લઈએ તો પણ સારું, ને ના મારે તો બી કંઈ નહીં, પણ ખબર પડે કદાચ આપણે. એમ તો આગળનો શેપ ખબર પડી જ જાય છે. આ ઊંડી સાઈડ મારવી, ઊંડી સાઈડ ચોકલી મારવી, એટલે ખબર પડે કે ઊંડો કે સીધો ભાગ છે કોઈ પણ વખતે. કેમ કે કોઈ વખત કાપડ સરખું જ હોય તો મિત્રો ખાસ એટલું ધ્યાન રાખો. ને આ જે 2 ઇંચનું છે ત્યાં નિશાન પાડી દો. એ સામે બી એ રીતે નિશાન પાડી દો, એટલે આપણે જ્યારે પ્રેસ મારીએ એ રીતના ત્યારે વ્યવસ્થિત રીતે કામ થાય. આ જો આ રીતે. આ તમારું બાયનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું. એન્ડ મિત્રો આ વિડીયો જોશો અને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા બાળકોના ગ્રુપમાં શેર કરો, યા તો વીટી મિત્રો તમે બાળકોને શેર, એટલે આસાનીથી શીખી શકે.